ભરૂચ ખાતે ઇન્સાફ અને બામસેફ સહિતના વિવિધ સંગઠનો દ્વારા વિશ્વ મજૂર દિવસ અને બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી। કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ભગવાન ગૌતમ બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ તેમના વિચારોને યાદ કરીને સમાજમાં સમાનતા અને ન્યાયના મૂલ્યોને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। વક્તાઓએ પોતાના સંબોધનમાં બહુજન સમાજને સંવિધાનિક અધિકારો અંગે જાગૃત થવા, તે માટે સંગઠિત બનવા આહ્વાન કર્યું હતું। સાથે જ શ્રમિકોના હકો અને સમાજમાં સમાન અવસરની જરૂરિયાત અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં બેચર રાઠોડ, મોહન પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે સૌએ સમાજમાં એકતા અને પ્રગતિ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। ક્ષમતા, ન્યાય, બંધુત્વતા અને સદ્ધરતા એના પર આધારિત ભારત દેશના બંધારણની અંદર, આમુખની અંદર, પ્રસ્તાવનામાં તથા તમારા મૂળભૂત અધિકાર તરીકે સંવિધાનની અંદર આલેખી તમામ જે અનુચ્છેદ 14થી લઈને અનુચ્છેદ 32 સુધી જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બુદ્ધના પદચિહ્નો પર ચાલી અને માનવ જે અધિકારો છે એ અધિકારો આપવા માટે બંધારણની અંદર આલેખેલા છે। તો આજે દેશની અંદર આ સમાજના લોકો સાથે, બહુજન સમાજના લોકો સાથે એમના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે। મજદૂરી જે છે એ મજદૂરી આજે પણ લઘુત્તમ વેતન ધારો કંઈક લાગુ થઈ નથી રહ્યો। સાથે સાથે બુદ્ધના નામ પર દેશને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે। બુદ્ધના નામનો દુરુપયોગ કરી અને પોતાની રોજીરોટી, પોતાની રાજનીતિ ચલાવનારા લોકોને ખરેખર શરમ આવવી જોઈએ આ તબક્કે કે બુદ્ધનો જે સંદેશ હતો શાંતિનો હતો, ભાઈચારાનો હતો, દુશ્મનાવટનો નહોતો, ધર્માંધતાનો નહોતો, કોમવાદનો નહોતો। મુસ્લિમ, શીખ, બુદ્ધિસ્ટ બધા એક છે। આ દેશના માલિકો છે, આ દેશના બાળકો છે। એમની અંદર કોમવાદનું ઝેર જે નાખી અને જે કુચેષ્ટાઓ ચાલી રહી છે, ષડયંત્રો ચાલી રહ્યા છે, એના સખત શબ્દોમાં આજના તબક્કે અમે વખોડીએ છીએ અને બધા જ લોકોને આહવાન કરીએ છીએ। આ દેશ ચંદ મુઠ્ઠીભર લોકોનો નથી, આપણા બધાનો છે અને એ રહેતા બધા લોકો અમન ચેન શાંતિથી જીવન જીવી શકે એના માટે બુદ્ધાએ સંદેશો આપ્યો હતો। એના માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું હતું। એના માટે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે પોતાનું જીવન આપણી પર ન્યોછાવર કર્યું હતું। તો આજે આપણે બધા ભેગા થઈ બુદ્ધે અહીંયા ભેગા થઈ બુદ્ધ વંદના કરી, બુદ્ધ વંદના સાથે બુદ્ધનો સંદેશો બધા લઈ અને આવનાર સમયમાં આ દેશની અંદર કોઈ પણ પ્રકારની માનવ વચ્ચેની જે ખાઈ છે મોટી ન થાય, એકબીજાના દુશ્મન ના બને, કોમવાદ ના થાય, એની આપણે લોકો કેવના રાખીએ અને એમના પદચિહ્નો પર ચાલી ભારત દેશના સંવિધાન, સંસદીય પ્રણાલીને બચાવી રાખીએ એવી નેમ સાથે સૌને આહવાન કરી અને મંગલ કામનાઓ પાઠવીએ છીએ। જય ભીમ, જય ભારત।